જીએસઆરટીસી હેલ્પરની બુક કુમાર પ્રકાશનની છે આ. એમાં તમને આઈટીઆઈના જેટલા પણ ટ્રેડ ઉપર જે ભરતી છે બધાય ટ્રેડના એમસીક્યુ મળી જશે. સંપૂર્ણ સિલેબસ છે તમારો આમાંથી કવર થઈ જશે. તો આ બુકમાં અંદર શું છે એ હું તમને આખા વિડીયોમાં જણાવીશ. અને બીજું, આ બુકનું ગીવ અવે કરવાની છું. તો આ બુકનું ગીવ અવે કરવા માટે તમારે શું કરવું પડશે એ પણ હું આખા વિડીયોમાં તમને જણાવીશ. તો મારી સાથે આ વિડીયોમાં જોડાયેલા રહેજો. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો હું તમને આખી બુક દેખાડી દઉં કે તમને બધાને ખબર છે કે ઘણા સમયથી ઘણા બધા સ્ટુડન્ટ્સને વેઇટિંગ હતી બુકની કે મેમ હેલ્પરની બુક ક્યારે આવશે. બરાબર, જીએસઆરટીસી જે લોકોએ ફોર્મ ભરેલા છે એ લોકોને ખાસ વાંચવા માટેની બહુ ઓલી હતી. તો આવી ગઈ છે. કુમાર પ્રકાશનની સૌથી ફર્સ્ટ બુક આવી છે હેલ્પરની. તો હું તમને પહેલાં અંદરથી દેખાડું કે આ બુક કેવી છે ને એમાં કયા કયા સબ્જેક્ટ આપેલા છે. સૌથી પહેલાં જો અહીંયા જ લખેલું છે કે આઈટીઆઈના જેટલા બી ટ્રેડની ભરતી આમાં છે તો તમારે અલગ અલગ બુક લેવાની હવે જરૂર નથી. આમાં બધા ટ્રેડના એમસીક્યુ છે, એનો સિલેબસ છે, બધું આમાં જ આવી જશે. અને પ્લસ જે બીજા જે સામાન્ય સબ્જેક્ટો છે જેમ કે સામાન્ય જ્ઞાન છે, ગુજરાતી છે, અંગ્રેજી છે, કમ્પ્યુટર છે, ગુજરાતના વર્તમાન બનાવો, એ પણ બધું આમાં તમને મળી જશે. એક જ બુકમાં ટૂંકમાં તમારી હેલ્પરની જે પ્રિપેરેશન છે એ તમારી આમાં કમ્પ્લીટ થઈ જશે. તો આપણે ચાલો બુકને પહેલાં જોઈએ. અને બીજું, ઘણાને એવું હશે કે ગીવ અવેનું ક્યારે બોલીશ, તો હું તમને કહીશ વિડીયોમાં જ કે કેવી રીતે તમારે ગીવ અવેમાં કમેન્ટ કરવાની છે ને શું કરવાની છે કે તમને બુક ફ્રીમાં મળે. બરાબર, તો વિડીયો જોતા રહેજો, એન્ડ સુધી બન્યા રહેજો મારી સાથે, તો તમને ખબર પડશે. ઓકે, ચાલો. સૌથી પહેલાં આપણે બુક ખોલીએ ને એટલે અહીંયા તમે જોશો ઇન્ડેક્સ આવશે. ઇન્ડેક્સમાં સૌથી પહેલાં સામાન્ય જ્ઞાન છે, એના 9 ચેપ્ટર છે. ગુજરાતી વ્યાકરણ છે, એના 18 ચેપ્ટર છે. જેટલું સિલેબસમાં છે એટલું જ આમાં દીધેલું છે, તમારે વધારે કાંઈ કરવાની જરૂર ના પડે. ઇંગ્લિશ ગ્રામર છે તો એના પણ 17 ચેપ્ટર છે. કમ્પ્યુટરનું નોલેજ છે બેઝિક, એ પણ આપેલું છે. પછી લાયકાતને લગતા પ્રશ્નો એટલે કે જે મિકેનિકલ ડીઝલ છે એને લગતા પ્રશ્નો છે, ઇલેક્ટ્રિશિયનને લગતા છે, વેલ્ડરને લગતા છે, ટર્નર, ફિટર, કારપેન્ટર. બરાબર, ત્યાર પછી અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ બુક એટલે જો આ પહેલા બે જે પેજ છે ને એમાં આપેલું છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલા ભારતના સ્થળો કે જેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ મળેલું છે. તો તમે જ્યારે પણ એક્ઝામ હોય ત્યારે આ એક પેજ રિવાઇઝ કરીને જાઓ તો આમાંથી ઘણા બધા ક્વેશ્ચન ઘણીવાર પૂછાઈ જાય છે. ત્યાર પછી ગુજરાતમાં સર્વપ્રથમ એ બધું આખું આપેલું છે કે સર્વપ્રથમ નાટ્ય લેખક કયું છે, પ્રથમ ગુજરાતી શાળા કઈ છે, પ્રથમ ગુજરાતી છાપખાનું કયું છે, ટૂંકમાં એ આપેલું છે અહીંયા ડિટેલ. પછી અહીંયા ભારતમાં પ્રથમ શું છે એ આપેલું છે. અહીંયા મેપ આપેલો છે. અહીંયાથી શરૂ થાય છે સામાન્ય જ્ઞાન. બરાબર, એમાં સૌથી પહેલા તો ગુજરાતનો ઇતિહાસ. તો પહેલા એની ડિસ્ક્રિપ્ટિવ માહિતી આપી હશે. જો છે ડિસ્ક્રિપ્ટિવ માહિતી, મૌર્ય યુગ છે, અનુમૌર્ય યુગ છે, સોલંકી યુગ છે. અને પછી એ પૂરી થાય પછી એના એમસીક્યુ આપેલા છે. અને નીચે જેના આન્સર આપેલા છે એટલે તમારે આન્સર ગોતવા જવાની પણ ક્યાંય જરૂર નથી. પેજ ક્વોલિટીની વાત કરીએ તો પેજ ક્વોલિટી પણ સારી છે. જો છે એમસીક્યુ ઘણા બધા આપેલા છે, તમારે પ્રેક્ટિસ પણ આમાંથી જ થઈ. પછી અહીંયાથી શરૂ થશે ગુજરાતની ભૂગોળ. બરાબર, એમાં આપણું સમગ્ર ગુજરાત જેટલી પણ માહિતી, જેમ કે ગુજરાતની સ્થાપના ક્યારે થઈ, પછી ગુજરાતનો દરિયા કિનારો છે કેટલો છે, ગ્રામીણ વસ્તી, શહેરી વસ્તી કેટલી છે, બધું તમને આમાં ડિટેલ આપેલી છે. અહીંયા ગુજરાતના જિલ્લાની વિગતવાર માહિતી આપેલી છે. બરાબર, પછી અહીંયાથી શરૂ થશે હેતુલક્ષી પ્રશ્નો. એના ટૂંકમાં એના એમસીક્યુ શરૂ થાય છે, નીચે એના આન્સર આપેલા છે. ત્યાર પછી આપણે જોઈએ તો અહીંયા તમે જોશો તો ભારતની ભૂગોળ, એમાં પણ આમાં સમગ્ર ભારતની ડિટેલ આપેલી. ઓલું ગુજરાતનું હતું, અહીંયા ભારતની ડિટેલ આપેલી છે. વસ્તી વિષયને લગતી બાબતો આપેલી છે. ભારતના વિવિધ રાજ્યોની માહિતી અહીંયા આપેલી છે. એટલે ઘણા બધા કોષ્ટક રૂપે તમને આમાં ડિટેલ મળી જશે કે તમને યાદ રાખવું ઈઝી પડશે. ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો છે એની માહિતી છે. પછી એના એમસીક્યુ શરૂ થશે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, એની ઘણી બધી ડિસ્ક્રિપ્ટિવ ડિટેલ આપેલી છે. અને પછી એના એમસીક્યુઝ આપેલા છે. જો બંધારણ અને શાસન વ્યવસ્થા, એ અહીંયાથી શરૂ થાય છે. ત્યાર પછી પંચાયતી રાજ વિશે પહેલા ડિસ્ક્રિપ્ટિવ આપેલું છે અને પછી એના એમસીક્યુ આપેલા છે. વિજ્ઞાન શરૂ થાય છે અહીંયાથી. ત્યાર પછી રમતગમતના ઘણી બધી વાર ક્વેશ્ચન હોય છે સ્પોર્ટ્સને લગતા, તો એ બધી રમત જે છે એની બધી ડિટેલ આપે, જેમ કે ખોખો છે, કબડ્ડી છે, હોકી છે. તો પહેલા એનું ડિસ્ક્રિપ્ટિવ આપેલું છે કે કઈ રમતમાં શું હોય. બરાબર, પછી
અહીંયા હેતુલક્ષી પ્રશ્નો, અહીંયા શું આપેલું છે? રમત અને અપાતી ટ્રોફી, એટલે કઈ રમતમાં કઈ ટ્રોફી અપાય છે, તો આખું એક ટેબલ આપેલું છે, બરાબર. પછી રમતમાં જે એવોર્ડ મળે છે એ એવોર્ડનું લિસ્ટ આખું અહીંયા આપેલું છે, બરાબર. પછી અહીંયા એના MCQ શરૂ થાય છે. અહીંયા શરૂ થાય છે ભારત સરકારની વિવિધ યોજનાઓ પણ ઘણી બધી વાર પૂછાતી હોય છે એક્ઝામમાં. તો પેલા યોજનાનું ડિસ્ક્રિપ્ટિવ આપેલું છે, જેટલી પણ સરકારની યોજના છે ભારત સરકારની, એ બધી યોજનાઓ વિશે સરસ માહિતી આપેલી છે. અને પછી આખું એનું એક કોષ્ટક આપેલું છે કે તમને આમ પણ વાંચવામાં ઈઝી પડે. પછી ગુજરાતના વર્તમાન બનાવો, ગુજરાતનું જે કરંટ અફેર છે અહીંયાથી શરૂ થાય છે. એના MCQ છે જે ગુજરાતમાં બનેલા હોય વર્તમાન બનાવો એ. પછી અહીંયાથી શરૂ થાય છે તમારું ગુજરાતી ગ્રામર. શબ્દ સમૂહ માટે પછી વધુ પ્રેક્ટિસ કરવી હોય તેના માટે વધારે શબ્દ સમૂહ આપેલા છે, કહેવતો આપેલી છે, વધુ પ્રેક્ટિસ માટે વધારે કહેવતો આપેલી છે, રૂઢિપ્રયોગ આપેલા છે, બરાબર. વધુ પ્રેક્ટિસ માટે એનાથી વધારે રૂઢિપ્રયોગો છે, જોડણી છે, બરાબર. તો જોડણીમાં પેલા સમજૂતી આપી છે, પછી જોડણીઓ આપી છે, યાદ રાખવા જેવી સાચી જોડણી, સમાનાર્થી શબ્દ, વિરોધાર્થી શબ્દ, સંધિ વિગ્રહ, સમાસ, છંદની ઓળખ, બરાબર. વધુ પ્રેક્ટિસ માટે પણ બધું આપેલું છે, અલંકાર. પછી અંગ્રેજી વ્યાકરણ શરૂ થાય છે. એમાં અહીંયાથી અંગ્રેજી વ્યાકરણ શરૂ થાય છે. એમાં સેન્ટેન્સ પહેલા, બરાબર. પછી પાર્ટ ઓફ સ્પીચ એ વિશે સમજાવેલું છે. પછી એક વચન બહુવચન કોને કહેવાય એ સમજાવેલું છે. આર્ટિકલ્સ એ ને ધ, જેટલું આ સિલેબસમાં છે ને એટલું અંગ્રેજી આમાં આપેલું છે. ટેન્સીસ બધા આપેલા છે, બરાબર. પ્રેઝન્ટ, પાસ્ટ ટેન્સ. પછી મોડલ ઓક્ઝિલરીઝ આપેલી છે, એક્ટિવ ને પેસિવ વોઇસ છે, એક્સરસાઇઝ છે એની, પ્રેપોઝિશન્સ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે. પછી વાક્યમાં ભૂલ શોધવી, જો આ ઘણી બધી વાર પૂછાય છે તો આમાંથી સારી પ્રેક્ટિસ થઈ. શબ્દ ભંડોળ આખો આપેલો છે. અહીંયા બધા એના MCQ આપેલા છે. જેટલું ઇંગ્લિશમાં આગળ જોયું એ બધાના MCQ. અહીંયાથી શરૂ થશે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ સબ્જેક્ટ. પણ એ પહેલા હું તમને ગીવ અવે વિશે વાત કરી દઉં. હવે હું કેવી રીતે આમાં ગીવ અવે કરવાની છું. તમારે જો કમેન્ટ કરવાની છે, વધારે તમારે એટલી બધી કાંઈ કમેન્ટ પણ કરવાની નથી. ખાલી તમારે લખવાનું છે શું? તમારા નામનો પહેલો અક્ષર અને યસ. ધારો કે જો મારું નામ છે વિમ્મી, તો મારા નામનો ફર્સ્ટ અક્ષર કેવો થાય? વી થાય, તો વી લખવાનું, પછી સ્પેસ મૂકી અને યસ લખવાનું, YES. તમારા નામનો કોઈ પણ પહેલો અક્ષર હોય, ધારો કે એ થી શરૂ થતો હોય કે કોઈ પણ છે, તો પહેલા એ સ્પેસ કરીને યસ. બસ આટલી કમેન્ટ તમારે કરવાની છે, બરાબર. તમે કમેન્ટ કરશો. હું આનું રિઝલ્ટ જ્યારે ડિક્લેર કરીશ, આપણે આનું રિઝલ્ટ છે એ 18 જાન્યુઆરીએ ડિક્લેર કરીશું. એમાં હું 5 જણાનું નામ બોલીશ, એટલે રેન્ડમલી 5 જણાની કમેન્ટ છે હું સિલેક્ટ કરીશ. જેટલી કમેન્ટ આવી હશે સાચી આવી જ રીતે કમેન્ટ કરવાની. એમાંથી હું 5 રેન્ડમલી સિલેક્ટ કરીશ કમેન્ટ, બરાબર. એ 5માંથી હું એકને આ બુક છે ફ્રીમાં મોકલીશ. એ 5માંથી જેનો મને પહેલા મેસેજ આવશે એડ્રેસનો એને હું આ બુક છે મોકલી આપીશ. એ જ્યારે હું આ રિઝલ્ટ ડિક્લેર કરીશ ને એમાં હું મારો વોટ્સઅપ નંબર આપીશ તમને, ત્યારે એ વોટ્સઅપ નંબર જે બોલું એમાં આપું, એમાં તમારે મને એડ્રેસ મોકલવાનું રહેશે. જે 5ના નામ ત્યારે આવેલા હશે એને, એ 5માંથી જે પહેલો મને મેસેજ કરશે એને હું આ બુક મોકલી દઈશ ફ્રીમાં, બરાબર છે. તો ફટાફટથી આ વિડીયોમાં કમેન્ટ કરવાનું શરૂ કરી દેજો, બરાબર. તમારા ફાયદા માટે છે. અને બીજું, ખાલી કમેન્ટ તો કરજો પણ સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને ઇન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરી લેજો, કેમ કે આવા ગીવ અવે હવેથી ચાલુ રહેશે. થોડા ટાઈમે હું કોઈ પણ બુકનું ગીવ અવે કરતી રહીશ, તો મારી સાથે ખાસ જોડાયેલા રહેજો જો તમારે બુક જોતી હોય તો, બરાબર છે. તો આ બુક તો ખબર પડી ગઈ કેવી રીતે ગીવ અવે. તમારા નામનો પહેલો અક્ષર, સ્પેસ અને યશ, આટલી કમેન્ટ તમારે કરવાની છે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, બરાબર. ઇન્સ્ટા FBને ફોલો કરી લેજો. તો 18 જાન્યુઆરીએ તમે વેઇટ કરજો. 18 જાન્યુઆરીએ એ દિવસે હું રિઝલ્ટ છે ડિક્લેર કરીશ. તો એ વિડીયો પણ મારો જોજો, અને એમાં પણ તમારું પણ કદાચ નામ હોઈ શકે, એટલે એ વિડીયો પણ ખાસ જોજો. ફટાફટથી મને એડ્રેસ મેસેજ કરજો તમારું નામ આવે તો હું તમને બુક મોકલી શકીશ. ઓકે, ચાલો. તો હવે ખબર પડી ગઈ ગીવ અવે વિશે. હવે આપણે બુકને આગળ વધારીએ. તો સૌથી પહેલાં કોમ્પ્યુટરનું જે નોલેજ છે એમાં આપણે જોઈએ કે આગળ શું એમાં છે. કોમ્પ્યુટરનું બેઝિક જે નોલેજ આમાં પૂછાવાનું છે એના વિશે માહિતી આપેલી છે ડિટેલ. સોફ્ટવેરના પ્રકારો છે, પછી MCQs છે, પછી અહીંયાથી શરૂ થાય છે લાયકાતને લગતા પ્રશ્નો, જેમ કે મિકેનિકલ ડીઝલ છે તો એને લગતા MCQ છે. બધા ટ્રેડના આમાં ઇન્ક્લુડ કરી દીધા છે, એટલે તમારે એક જ બુક ખરીદવી પડે એમ. પછી મિકેનિકલ ડીઝલ એના છે અહીંયા, આ પણ એ જ છે.
5 સેટ આપેલા છે ટૂંકમાં એમ. અહીંયાથી છે ઇલેક્ટ્રિશિયન. તમે જ વિચાર કરો, મિકેનિકલ ડીઝલના કેટલા બધા એમસીક્યુ આપેલા છે. પછી અહીંયાથી શરૂ થાય છે ઇલેક્ટ્રિશિયન ને વાયરમેન ને લગતા. તો એ બધા અહીંયાથી શરૂ થાય છે એમસીક્યુ. ઇલેક્ટ્રિશિયન ને વાયરમેનના જો ઘણા બધા એમસીક્યુ આપેલા છે. અહીંયાથી શરૂ થાય છે વેલ્ડર. અહીંયા વેલ્ડરના એમસીક્યુ અહીંયાથી શરૂ થાય છે. જો આટલા એમસીક્યુ વેલ્ડરના છે. ટોટલ 9 સેટ છે. અહીંયા ટર્નરના એમસીક્યુ છે. ઇનફ પ્રેક્ટિસ તમારી આમાંથી થઈ જશે. આ છે ફિટરના છે. લગભગ બધા આ છે કારપેન્ટરના. દરેક જે ટ્રેડ છે આવી ગયા જે એક્ઝામને લાયક છે તમારે. ઓકે, એટલે આ બુકમાં તમારું બધું આવી જશે, એકમાં જ કવર થઈ જશે. અને જો તમારે આને પરચેસ કરવી હોય તો લિંક છે પરચેસ કરવાની ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. અને સાથે જે કુમાર પ્રકાશનના નંબર છે એ પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. તો એમાંથી કોન્ટેક્ટ કરીને પણ તમે આ બુકને પરચેસ કરી શકો. અને ઓનલાઈન એમેઝોનમાંની લિંક પણ મૂકું છું, એમાંથી પણ તમે આને પરચેસ કરી શકશો. બંનેમાંથી તમે પરચેસ કરી શકશો. અને વિડીયો મેં તમને જેમ કીધું એમ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે વચ્ચે જે વાત કરીએ ગીવ અવે કરવાનું છે. ઓકે, તો રિઝલ્ટના વિડીયોની પણ રાહ જોજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને નેક્સ્ટ બુકનો રિવ્યૂ જોવા માટે મારી સાથે આ ચેનલમાં જોડાયેલા રહેજો. બહુ જલ્દીથી નેક્સ્ટ બુકનો પણ હું રિવ્યૂ લઈ આવીશ અને ગીવ અવે પણ લઈ આવીશ. ઓકે, ચાલો, થેન્ક યુ.